નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આગળ વધતા હતા. તેમાં આપણે સ્વાધ્યાયના 3 દાખલાઓ હવે ગણવાના છીએ, કારણ કે 21મો દાખલો સ્વાધ્યાયનો છેલ્લે ગણ્યો હતો. 22, 23 અને સ્વાધ્યાયનો 22મો આપણે છેલ્લે લગભગ આપણે ગણેલો હતો, બરાબર. તો એ સ્વાધ્યાયનો જે 22મો દાખલો હતો તેમાં સ્વાધ્યાયનો 21મો આપણે ગણ્યો હતો. 22મો એ પ્રિઝમવાળો, આની પહેલાં આપણે જ્યારે પ્રિઝમની થિયરી ભણ્યા હતા અને એને લગતા આપણે જ્યારે દાખલાઓ ગણ્યા હતા ત્યારે આપણે ગણેલો છે, બરાબર. તો હવે પહોંચ્યા છીએ 23મો, બરાબર. તો 23, 24 અને 25, 26થી પછી બોર્ડમાં બધાએ કાઢી નાખ્યા છે, 26થી 32 સુધીના. અને 25 સુધીમાં બધાએ ઓલમોસ્ટ બધી જ પ્રકારની રીતના આપણે દાખલાઓ આવી ગયા છે, એટલે MCQમાં આપણે કંઈ વાંધો આવે એમ નથી. એટલે આપણે છે 25 સુધી અત્યારે ગણીશું. એટલા માટે આપણે એમ કહીએ છીએ કે ભાઈ 3 દાખલા 23, 24 અને 25. તો સ્વાધ્યાયનો જોવો જોઈએ 23મો દાખલો. આ થઈ ગયો સ્વાધ્યાયનો 23મો દાખલો. 1 મિલીમીટરના એક ચોરસમાં વિભાગાયેલા એક સમતલ ટુકડાને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક લેન્સ વડે જોવામાં આવે છે. લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખ્યો છે. આ એક ટુકડો છે કે એ જે ટુકડો છે એ ટુકડાનું આપણને છે ક્ષેત્રફળ જ આપેલું છે. એટલે જે આપણા માટે વસ્તુનું ક્ષેત્રફળ બને 1 મિલીમીટર સ્ક્વેર, એટલે આ વસ્તુ છે. અને એ વસ્તુથી 9 સેન્ટીમીટર દૂર આંખ બાજુ લેન્સ રાખવામાં આવેલો છે. એટલે આપણે અહીંયા આંખ હશે, રેડી. અને આ થઈ ગયું આપણા આના માટેનું વસ્તુ અંતર, એટલે કે 9 સેન્ટીમીટર. અને જે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં છે, એટલે આપણે આને માઇનસ આપણે સંજ્ઞા પદ્ધતિ પણ લાગુ પાડી દીધી છે. આપણે હવે કઈ બાબતો આમાં કોન્સન્ટ્રેટ કરવાની છે કે પેલી એ વસ્તુ છે લેન્સની મોટવણી શોધી દેવાની છે. પહેલી વસ્તુ લેન્સનું મેગ્નિફિકેશન એટલે પ્રતિબિંબ અંતર આપણે શોધી દેવું પડે. તો પ્રતિબિંબ અંતર આપણને છે મળી જશે, કારણ કે લેન્સની કેન્દ્ર લંબાઈ તમને આપેલી છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ હોય. તો સમીકરણ 1/f બરાબર -1/u + 1/v નો ઉપયોગ કરીએ. કેન્દ્ર લંબાઈ +10 અહીંયા મેં લખી, વસ્તુ અંતર છે મેં લખ્યું માઇનસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો. અને પ્રતિબિંબ અંતર શોધવાનું છે, એટલે સાદુરૂપ આપ્યા પછી પ્રતિબિંબ અંતર -90 સેન્ટીમીટર જેટલું પ્રાપ્ત થાય છે. -90 સેન્ટીમીટર એટલે કે ભાઈ આ આપાત પ્રકાશની દિશામાં જ ક્યાંક આભાસી આપણે પ્રતિબિંબ પ્રાપ્ત થતું હોવું જોઈએ. આની આપણે છે મોટવણી આપણે જો શોધીએ તો v/u, તો v બરાબર 90, માઇનસને મોડ આપણે વિચાર કર્યો મેગ્નિફિકેશન શોધવું છે એટલે, અને વસ્તુ અંતર તો 9 હતું જ. તો m બરાબર આપણે છે અહીંયા મેગ્નિફિકેશનનું માત્ર મૂલ્ય જ જોઈએ છીએ, તો 10 આવશે. એનો મતલબ કે છે વસ્તુ કરતાં પ્રતિબિંબ 10 ગણું મોટું પ્રાપ્ત થશે. વસ્તુ કરતાં પ્રતિબિંબ 10 ગણું મોટું મળે. ત્યાર પછી બીજી ફરમાઈશ એમાં લેન્સની કોણીય મોટવણી આપણે શોધવાનું છે, અને ચોરસનું ક્ષેત્રફળ શોધી દેવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધી દેવાનું થાય છે, જોવો જોઈએ. તો ચોરસનું ક્ષેત્રફળ, તો એના માટે આપણે જો વિચાર કરીએ ચોરસના ક્ષેત્રફળ માટે, પ્રતિબિંબ હવે આના કરતાં 10 ગણું,
તો હવે છે આપણે જો શું લખીએ કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ બરાબર આપણે વસ્તુનું ક્ષેત્રફળ ગુણ્યા મેગ્નિફિકેશન. વસ્તુનું ક્ષેત્રફળ 1 છે તો અહીંયા આવશે મેગ્નિફિકેશન 10 એટલે લગભગ 10 મિલીમીટર સ્ક્વેર જેટલું આપને પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્રાપ્ત થશે. વસ્તુનું ક્ષેત્રફળ 1 છે, મોટાવણી 10 છે. સોરી, અહીંયા આપણે છે લખવામાં ભૂલ છે ભાઈ, અહીંયા આપણે લખવામાં ભૂલ થશે આપણી. હવે જે પ્રતિબિંબ મળશે ને, ધારો કે 1 મિલીમીટર ક્ષેત્રફળ છે તો 1 મિલીમીટર પહોળાઈ, 1 મિલીમીટર લંબાઈ, 1 મિલીમીટર પહોળાઈ. હવે જે પ્રતિબિંબ મળશે તો એ પ્રતિબિંબ માટે આપણે જો શું વિચાર કરશું કે એમાં 10 ગણું પ્રતિબિંબ મેળવવું હોય તો શું થશે કે ભાઈ લંબાઈ 10 ગણી અને પહોળાઈ 10 ગણી થઈ જશે. તો જોવો જોઈએ અહીંયા છે. હવે આપણે જો વિચાર કરીએ તો શું આવશે? પ્રતિબિંબનું ક્ષેત્રફળ. હવે જો વિચાર કરો તો 10નો વર્ગ આવશે. 10નો વર્ગ એટલે એમ સૂત્ર બનાવવું હોય ને તો તમે કહી શકો કે ભાઈ મેગ્નિફિકેશનનો વર્ગ કરી નાખવાનો તમારે, બરાબર? એવું કહેવું હોય તો એ કહી શકાય. મેગ્નિફિકેશનનો વર્ગ તમારે કહેવું હોય તો એ તમે કહી શકો, બરાબર? તો અહીંયા છે આપણા માટે ભાઈ 10નો વર્ગ થઈ જશે, જોવું જોઈએ. એટલે કે 100 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળું આપણે પ્રતિબિંબનું ક્ષેત્રફળ પ્રાપ્ત થશે. ફરીથી જો મોટાવણી 10 એટલે એનો મતલબ કે લંબાઈ 10 ગણી, પહોળાઈ 10 ગણી. જો આ MCQમાં કામ આવે વસ્તુ. ત્યાર પછી C નંબરમાં આપણે છે હવે શોધવાનું છે, સોરી B નંબરમાં જ. B નંબરમાં આપણે એમ કીધું છે આમાં તમે જોવો જોઈએ લેન્સની કોણીય મોટવણી અથવા તો મોટાવ શક્તિ આપણે શોધવાની છે. કોણીય મોટવણી બરાબર D/U આપણને એવું સમીકરણ મળે. D બરાબર હંમેશા આપણે 25 આપણે છે નજીક બિંદુ જેને કહેવાય કે જ્યાં સુધી આપણે નજીક સ્પષ્ટ જોઈ શકાય નજીક બિંદુ કહેવાય, તો એ આપણા માટે 25 છે. જો આમ સામાન્ય રીતે પ્રતિબિંબ અંતર જ છે, બરાબર? અને U બરાબર અહીંયા કેટલું છે જોવું જોઈએ, 9 છે. તો જવાબ આપણને છે ફાઇનલી અહીંયા જો શું મળશે ભાઈ કોણીય મોટવણી માટે 25/9 એટલે 2.8 છે. આ 2.8 આપણે ફાઇનલી ગણતરી કર્યા પછી મળશે. નંબર Cમાં Aમાં અને Bમાં મેળવેલ મોટવણી અને મોટવણી શક્તિ સમાન છે. તો અહીંયા આપણે કહેશું કે ના, અહીંયા બેમાં મોટવણી અને મોટવણી શક્તિ છે એ બંને છે સમાન પ્રાપ્ત નહીં થાય, કોણીય મોટવણી છે, બરાબર? આમાં છે ફિક્સ ક્રાઇટેરિયા થઈ જાય. જે આગળની સ્વાધ્યાય દાખલામાં વધારે આપણે જો સ્પષ્ટ બનશે. સ્વાધ્યાયનો જોવો જોઈએ 24મો દાખલો આના ઉપર આધારિત જ છે ને. આપણે એમ કીધું છે કે સ્વાધ્યાયના 9.23માં સમતલ માની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટો શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય, મહત્તમ આપણે છે વિચાર કરવાનો થાય છે, બરાબર? 24માં આપણે છે. તો ફાઇનલી વાત એ છે કે વસ્તુ અંતર આપણે કેટલું, આમાં વસ્તુ અંતર U હવે શોધવાની કે આ U કેટલું રાખો કે જેથી આપણે છે તો આપણા માટે V જે પ્રતિબિંબ અંતર છે આ અહીંથી જે આ પ્રતિબિંબ એ હકીકતમાં કેટલું મળવું જોઈએ, મહત્તમ મોટો શક્તિ આપણે મેળવવી હોય તો પ્રતિબિંબ અંતર V જેને આપણે D કહીએ છીએ એ 25 સેન્ટીમીટર જેટલું પ્રાપ્ત થતું હોવું જોઈએ.
પહેલી વાત છે. વીનું મૂલ્ય 25 મળવું જોઈએ. બરાબર. ત્યાર પછી આપણા માટે વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ તો આની કેટલી છે? +10 છે જ, જોવો જોઈએ. કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર, બહિર્ગોળ લેન્સ એટલે પ્લસ જ લેશું. 1/f = -1/u + 1/v. માં u શોધવાનું છે. આના બાજુ લઈ જાઓ તો 1/u = અને આ બાજુ લઈ જાઓ તો 1/f - 1/f. v બરાબર આપણે અહીંયા કેટલું લેશું? 25. કારણ કે અહીંયા છે આપણે શેમ માટે ભાઈ આપાત પ્રકાશની આપણે આ માઇનસ એટલે કે ભાઈ લેન્સથી આ બાજુ અંતર આપને આ મળે છે. બરાબર. લેન્સથી આ બાજુ આપને આભાસી પ્રતિબિંબ મળે છે એટલા માટે આ માઇનસ લીધું છે. બરાબર. એટલે આ v બરાબર પ્રતિબિંબ અંતર -25. અહીંયા આંખ છે. બરાબર. લેન્સ પાસે જ આંખ છે એટલે આંખથી આ જે પ્રતિબિંબ છે એ કેટલું દૂર રહેશે? આભાસી પ્રતિબિંબ એ 25 સેન્ટીમીટર દૂર મળે તો મહત્તમ મોટવ શક્તિ આપને પ્રાપ્ત થાય. મહત્તમ મોટવ શક્તિ માટે v પ્રતિબિંબ અંતર આંખથી કેટલું હોવું જોઈએ? 25 સેન્ટીમીટર. એટલે કે આ 25 સેન્ટીમીટર હોવું જોઈએ. અહીંયા માઇનસ છે એટલે માઇનસ આપણે લીધા કારણ કે અહીંથી આ બાજુ અંતર આપણે લેવાનું છે. ઓકે. આભાસી પ્રતિબિંબ માટે. તો પછી કેન્દ્ર લંબાઈ શું આવશે? ભાઈ આ 10. હવે જો વસ્તુ અંતર u = એટલે ક્યાં વસ્તુ મૂકવી જોઈએ એ આપણે મળી જશે. સાદુરૂપ આપ્યા પછી u = આપણે મળશે -7.14 સેન્ટીમીટર. માઇનસ એટલે એનો મતલબ એવો થયો કે લેન્સથી આ બાજુ 7.14 સેન્ટીમીટર જેટલા અંતર. રેડી. ત્યાર પછી આપણે મેગ્નિફિકેશન એટલે કે જે સામાન્ય સાદી મોટવણી આપણે લેતા તે m બરાબર v/u. તો અહીંયા v બરાબર 25. આ 25 છે ને આ 7.14 આપણે લઈએ તો સાદુરૂપ આપ્યા પછી અહીંયા છે 3.5 આપને મળશે. અને કોણીય મોટવણી m બરાબર d/u. તો d એટલે આમ જો તો પ્રતિબિંબ અંતર જે આપણે અહીંયા 25 જ છે ને u બરાબર પાછું 7.14 એટલે કે અહીંયા પણ 3.5 જેવું જ આપણને પ્રાપ્ત થશે. એટલે અહીંયા છે બંને કેવા મળશે? જો તમારે છે લેન્સથી પ્રતિબિંબ અંતર ફિક્સ કરો તમે કે મારે પ્રતિબિંબ અંતર છે ભાઈ 25 જ જોઈએ છે, એ મુજબ વસ્તુ ગોઠવો અને જો ગોઠવણી કરો તો મોટવણી અને કોણીય મોટવણી બંને છે સમાન પ્રાપ્ત થશે આ જ સંજોગોમાં. તો અહીંયા છે આપણે સી જવાબમાં પણ લખી નાખશું કે ભાઈ કોણીય મોટવણી અને સામાન્ય મોટવણી બે અહીંયા કેવી મળશે? તમને સમાન પ્રાપ્ત થશે. તો આ થઈ ગયું. ત્યાર પછી આપણે આમાં 25મો દાખલો એ પણ આ જ વેરાયટીમાં આમાં આગળ વધવાનું છે. તો સ્વાધ્યાયના 25મા દાખલામાં એક ચોરસનું આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણને કીધું છે. પ્રતિબિંબનું ક્ષેત્રફળ તમારે 6.25 મિલીમીટર² જોઈએ છે. તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર એટલે કે વસ્તુ અંતર શોધવાનું છે u. બરાબર છે. આંખના વિવર્ધક કાચને ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસ તમે સ્પષ્ટ જોઈ શકશો. આ બધાય તમારે જવાબ તમારે આપવાના રહેશે.
તો એનો મતલબ કે ભાઈ હમણાં જ આપણે વાત કરતા હતા એ મુજબ આપણે ધારો કે અહીંયા જો તમારે મોટવણી જો શોધવી હોય તો મોટવણી બરાબર એમ બરાબર તમે આને ઊંધું વિચાર કરો તો પ્રતિબિંબના ક્ષેત્રફળ પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને વસ્તુનું ક્ષેત્રફળનું વર્ગમૂળ કાઢવું પડે, કારણ કે અહીંયા છે ભાઈ પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. વસ્તુ તો એક જ હતું એટલે એનું ક્ષેત્રફળ એક જ હતું, એટલે કંઈ ટેન્શન લેવા જેવું હતું નહીં, બરાબર. આ એક અને અહીંયા આવશે 6.25. આ ઊંધું લખ્યું, આને કરતાં બનાવ્યા એટલે અહીંયા મળશે 2.5. તમને મેગ્નિફિકેશન મળી ગયું છે, જોવું જોઈએ. 2.5 મળી ગયું. તો અહીંયા છે એમ બરાબર વીના છેદમાં યુ વિચારો, જોવું જોઈએ. તો હવે વી બરાબર એમ ઇન્ટુ યુ એટલે કે 2.5 યુ. પ્રતિબિંબ અંતર છે વસ્તુ અંતર કરતાં 2.5 ગણું તમને પ્રાપ્ત થશે. તો અહીંયા છે આપણા માટે સમીકરણ. જો આ સમીકરણ હું લખું છું અત્યારે 1/u ઇઝ ઇક્વલ ટુ 1/v માઇનસ 1/f. વસ્તુ અંતર શોધવાનું છે. આ લેન્સ હતો તમને યાદ હોય તો અહીંયા છે આપણે ઓલી 1 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળું એક વસ્તુ મૂકેલી હતી, એક ટુકડો મૂકેલો હતો. એનું તમારા પ્રતિબિંબનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર જોતું હોય તો વસ્તુ અંતર તમારે અત્યારે કહેવાની વાત છે. તો પ્રતિબિંબ અંતર અત્યારે અહીંયા શું લખીશું? v બરાબર 2.5 યુ. કેન્દ્ર લંબાઈ આપણે શું લખીશું? 1/10 આપણે લખી નાખશું. તો અહીંયા સાદુરૂપ આપીશું એટલે યુ બરાબર આમાં બધામાં યુ મળી જશે. હવે તો યુ બરાબર તમને સાદુરૂપ આપ્યા પછી -6.6 સેન્ટીમીટર જેવું મળે. -6 સેન્ટીમીટર એટલે કે લેન્સથી આ બાજુ 6 સેન્ટીમીટર દૂર, આ બાજુ પ્રકાશની વિરુદ્ધ દિશામાં. અને પ્રતિબિંબ અંતર v ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય આમાં? 2.5 યુ એટલે કે અહીંયા આવશે 2.5 ગુણ્યા 6 -6 એટલે જવાબ આવશે -15 સેન્ટીમીટર. આ બાજુ પ્રતિબિંબ મળશે, આ બાજુ મળશે, એવું આપણે વિચાર કરી શકાય. તો ચોરસને આપણે એમ લખ્યું છે કે નજીક રાખવામાં આવે. જો આંખને આ વિવર્ધિત કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને સ્પષ્ટ જોઈ શકાશે. તો આપણે એમ કહેશું કે ભાઈ ચોરસને એકદમ સ્પષ્ટ જોઈ શકાશે નહીં, કારણ કે પ્રતિબિંબ અંતર 15 છે, નજીક બિંદુનું અંતર 25 સેન્ટીમીટર છે. તો લેન્સ પાસે જ જો અહીં આંખ રાખો તો તમારું પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ કેટલું દૂર થાય? 15 સેન્ટીમીટર. તો આંખને તમારે શું રાખવી પડે? આમાં થોડીક દૂર રાખવી પડે. લેન્સ પાસે જ આંખ રાખતા પ્રતિબિંબ સ્પષ્ટ ન મળે, કારણ કે લેન્સથી પ્રતિબિંબ કેટલું છે? 15 સેન્ટીમીટર દૂર જ છે. અને લેન્સથી 15 સેન્ટીમીટર દૂર હોય એટલે નજીક બિંદુ કરતાં ઓછું અંતર, એટલે 25 સેન્ટીમીટર કરતાં ઓછું અંતર થયું. એટલા માટે એકદમ સ્પષ્ટ આપણને જોવા મળશે નહીં. કારણ કે 25 સેન્ટીમીટર કરતાં ઓછું અંતર છે. તો આ થઈ ગયા બાકીના સ્વાધ્યાયના દાખલાઓ આપણે બોર્ડની પરીક્ષામાંથી નીકળી ગયા છે, એટલે આપણે એટલા બધા કોન્સન્ટ્રેટ કરવાની કાંઈ જરૂર રહેતી નથી. તો હવે ત્યાર પછી હવે કોઈ બીજા ડાઉટ્સ હોય ચેપ્ટર નંબર 9ના, જેમ કે ખાસ કરીને MCQને લગતા તમારે જે ડાઉટ્સ આપ્યા હતા એ તો આપણે ગણી નાખ્યા છે, પણ બાકીના જો કોઈ એ સિવાયના નીકળે
તો જણાવજો બરાબર, વોટ્સઅપમાં સીધા આપી દેજો. હવે આપણે ચેપ્ટર નંબર અહીંયા 14 આપણે સ્ટાર્ટ કરી નાખીએ છીએ. અત્યારે માત્ર ઇન્ટ્રોડક્શન લઈએ છીએ. તો ચેપ્ટર નંબર 14 છે આપણા માટે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે. હવે ઇલેક્ટ્રોનિક્સનો સામાન્ય જો અર્થઘટન કરવું હોય તો ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સમાંથી આ શબ્દ બનેલો છે. ઇલેક્ટ્રોન પ્લસ મિકેનિક્સનો સહિયારો નામ એટલે ઇલેક્ટ્રોનિક્સ. એટલે આમ જોવો તો ઇલેક્ટ્રોનનું જ મિકેનિક્સ છે, નવું કંઈ આપણે બહુ કંઈ ભણવા જેવું છે નહીં. પણ હવે ઇલેક્ટ્રોનિક્સ એક ઇલેક્ટ્રોનનું મિકેનિક્સ છે. જો એ લીથામાં આપણે પહેલો જ શબ્દ ટેલી કરતા જઈએ. તો હવે આપણે શું કરવાનું છે, આમાં ઇલેક્ટ્રોનને અર્ધવાહકો ઉપર આધારિત આપણે છે અમુક એવી સંરચનાઓ બનાવવાના છીએ કે જેમાં એવી સંરચનાનો અભ્યાસ કરવો છે, એવી સંરચનાનો અભ્યાસ કરવો છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, એવી સંરચનાનો અભ્યાસ કરવો છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેનું વહન અને ઉત્પાદન પર આપણો કાબુ હોય એવી સંરચનાનો અભ્યાસ કરવો છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેના વહન અને એના ઉત્પાદન પર આપણો કાબુ હોય. અત્યાર સુધીમાં આપણે છે જે વિદ્યુતભાર વાહકો છે એની સંખ્યા ઉપર નિયંત્રણ રાખવાનો કોઈ આપણે અભ્યાસમાં અથવા તો વિચાર નહોતો. હવે અહીંથી આપણે શું કરશું કે ભાઈ એવી સંરચનાનો અભ્યાસ આપણે કરવાનું ચાલુ કરશું કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેનું વહન અને એના ઉત્પાદન, એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આપણે કાબુ, એનું વહન. આપણે એમ થાય કે ભાઈ આમ જતો હોય તો વહન થવા દો, આમ પાછો આવતા હોય તો વહન નથી થવા દો. એટલે કે એવા વાહક તાર માટે વિચાર કરવાનું છે કે જેમાં વન વે સિસ્ટમ હોય, કે આમ વિદ્યુતભાર વાહકો જઈ શકે, આમ પાછા ન જઈ શકે, એવી બાબત. એમ એક ઉદાહરણ તરીકે વાત છે. આ લીટી બરાબર યાદ રાખવાની, તો તમે છે ચેપ્ટરમાં સાર્થક રીતે વિચાર કરી શકશો. એવી સંરચનાનો અભ્યાસ કરવો છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેનું વહન અને ઉત્પાદન પર આપણો કાબુ હોય. એવી સંરચનાનો અભ્યાસ કરવો છે કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, તેના વહન અને ઉત્પાદન પર આપણો કાબુ હોય. નિયંત્રિત પ્રવાહ મેળવવા માટે હવે આવો નિયંત્રિત પ્રવાહ આપણે મેળવવાની વાત આવશે તો ઇલેક્ટ્રોનિક્સની રચનાઓમાં પાયાના બે પ્રકાર છે. પાયાના આપણે બે પ્રકાર આવશે. એક તો છે આપણા માટે નિર્વાત નળી. નિર્વાત નળી એટલે કે શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશિત નળી. અને બીજું છે આપણા માટે અર્ધવાહક એટલે કે સેમી કંડક્ટર મટીરિયલ. આ બે રીતની વાત છે. હવે સ્ટોરી એ બનશે 1948 સુધી તો આપણે નિર્વાત નળીનો જ ઉપયોગ કરતા. નિર્વાત નળી એટલે શું? ધારો કે એમાંય નળીમાં બે વેરાયટી આવશે. નળીમાં બે વસ્તુ છે, તમે જોઈ શકો કે ભાઈ અહીંયા છે આપણા માટે આ કાચની ટ્યુબ છે, વચ્ચે શૂન્ય અવકાશિત હોય એને નિર્વાત કહેવાય. બરાબર, આ નિર્વાત એટલે કે શૂન્ય અવકાશિત, શૂન્ય અવકાશિત નળી. અહીંયા બે ફિલામેન્ટ
આમાં બે ધ્રુવો છે, એનોડ અને કેથોડ, એટલા માટે આને આપણે ડાયોડ કહેવાય. ટ્રાયોડ આપણે જો વિચાર કરવો હોય તો આવી રીતે બે વચ્ચે એક આવી જાડી જેવી ગ્રીડ હોય, એટલે આમાં 3 ટર્મિનલ મળે ને વચ્ચે તો શૂન્ય અવકાશ જ હોય, એને આપણે ટ્રાયોડ કહેવામાં આવે. આ બધું 1948 પહેલાંના સમયમાં તમને જોવા મળતું. 1948 પહેલાંના સમયમાં તમને જોવા મળતું. પછી 1948 પછી આપણે અર્ધવાહકની મદદથી ટ્રાન્ઝિસ્ટર બનાવ્યું અને એ ટ્રાન્ઝિસ્ટર છે એ ટોટલી ટ્રાયોડની જગ્યાએ ફિટ થઈ ગયું. અને તેમાં આપણા બાર્ડિન, બ્રાટેન અને શોકલે નામના જે 3 સાયન્ટિસ્ટોએ આ ટ્રાયોડની જગ્યાએ છે ટ્રાન્ઝિસ્ટર જે અર્ધવાહક મટીરિયલની મદદથી બનાવ્યું, એ ત્રણેય વૈજ્ઞાનિકોને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે. અત્યાર સુધી તમને જે વાત હું કરી રહ્યો છે એકદમ સામાન્ય અને કંટાળાજનક અને બોરિંગ લાગી રહી છે. હવે હું તમને છે એમાં બહુ સરસ મજાની વાત કરું કે ભાઈ 1948માં જે આ 48 પછીથી જે આપણે આ ટ્રાન્ઝિસ્ટર અર્ધવાહક મટીરિયલની મદદથી ટ્રાન્ઝિસ્ટર જે ઉપયોગ કરવામાં લાગ્યા આ બધાની જગ્યાએ, એટલા જ માટે આપણે અત્યારે ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરી રહ્યા છીએ. અને હું બોલું છું અને તમે છે એ અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી અત્યારે તમે સાંભળી રહ્યા છો, એ આનું પ્રદાન છે. જો આ ન થયું હોત તો અત્યારે કોઈ પ્રકારની આપણી જ્યાં ઓનલાઈન કે જે વાત કરીએ એ કોઈ દિવસ સંભવ બનત જ નહીં. આ ઇમ્પોસિબલ છે. 1948 આપણે એવું જૂનવાણી જમાનામાં એ વાતો સાંભળેલી છે કે પહેલાં કોમ્પ્યુટર બહુ મોટા આવતા અને મોટા કદના અને રૂમ જેવડા કદના અને એવા બધા હતા, અને પછી તો અત્યારે એ જે કોમ્પ્યુટર હતા એવા મેમરીવાળી સાઇઝ અને એની રેમ એટલે કે એની જે કાર્યક્ષમતા એકમ સમયમાં, બરાબર, તો એનાથી કેટલાય ગણી અપગ્રેડેડ વસ્તુ તો તમારા અત્યારે હાથમાં છે ને તમે એનો યુઝ કરી રહ્યા છો. તમે અત્યારે છે કેટલાય ભાઈ 64 GB ને હજી હમણાં બહુ જાજુ આપણે નથી 1948ની વાતય નથી કરવી. હું અત્યારે છે માત્ર આપણે 20-25 વર્ષ ખાલી પાછળ વયા જાય ત્યારે કોમ્પ્યુટરની મેમરી છે એ 1 GB ને 2 GBની માંડ આવતી. 1 GB ને 2 GB કોમ્પ્યુટરની મેમરી. અત્યારે તમારે હાથમાં રહેલું જે ડિવાઇસ છે એ મિનિમમ છે 16 GBથી ચાલુ કરી અને વધુ અને 256 GB સુધીના મેમરીવાળા તમારી પાસે મોબાઈલ હાથમાં હશે. એટલે એનો મતલબ કે 20 વર્ષ પહેલાં જે કોમ્પ્યુટર હતા એનાથી તો ક્યાંય ઘણું તમારી પાસે અત્યારે મોબાઈલમાં સગવડતા છે. કહેવાનો મારો હેતુ એ છે. તો તમે વિચાર કરી શકો 1948માં કેવા કોમ્પ્યુટર હશે. એનાથી તો અનેક ગણી છે અત્યારે સ્પીડ અને આપણી પાસે મેમરીવાળા ઉપકરણો છે. એ બધું થયું આપણા માટે કોના કારણે થયું છે? અર્ધવાહક મટીરિયલ સેમિકન્ડક્ટર ડિવાઇસની મદદથી ઇલેક્ટ્રોનિક્સ છે. ઇલેક્ટ્રોનિક્સ પહેલાં હતું જ, એવી સંરચનાઓ હતી જ કે જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાનું વહન ઉત્પાદન ઉપર આપણો કંઈ કાબુ હોય એવું આપણે છે વહન ઉપર નિયંત્રણ રાખે એવું આપણે કામ કરતા જ. એમાં પહેલાં જૂનવાણી જમાનામાં આવી ટ્યુબ યુઝ કરતા. આ બધી ખર્ચાળ વસ્તુ, કાચની ટ્યુબ છે વચ્ચે શૂન્ય અવકાશિત કરવાનું, અને એનો ધંધો કેવી રીતે ચાલે કે ભાઈ માની લ્યો કે અહીંયા છે એક ફિલામેન્ટને આપણે ગરમ કરીએ તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય ને અહીંયા શૂન્ય અવકાશિત છે એટલે ઇલેક્ટ્રોન છે સામે ફિલામેન્ટ સુધી જાય અને આવી રીતે આ લોકો આવી રીતે કામ ચાલુ. જ્યારે અહીંયા સેમિકન્ડક્ટર ડિવાઇસમાં સાવ જુદી જ રીતે કામ થશે. કામ એવું જ થશે, એક જગ્યાએથી ઇલેક્ટ્રોન બીજી જગ્યાએ જશે ને એમાં આપણા નિયંત્રણ ઉપર આધારિત. આમાંય કંઈક એવું આપણા નિયંત્રણ ઉપર આધારિત જ વાત હતી, ફિલામેન્ટ ગરમ થવાની વાત હતી. પણ આ કદમાં બહુ મોટા છે, સાઇઝમાં મોટા હોય છે, ખર્ચાળ વસ્તુ છે. ટૂંકમાં આની મદદથી જે એમ્પ્લીફાયર બનતા એ ગાંધીજી જેવા રોયલ માણસો જ યુઝ કરી શકતા. ઘણાને એવો વિચાર આવે ગાંધીજી રોયલ માણસોમાં જ આવે, બરાબર ને? કારણ કે એ પૈસાવાળા માણસ હતા, એ તો પહેરતા કપડાં જ સાદા પહેરતા, બરાબર ને? તો ગાંધીજી જેવા રોયલ માણસો જ છે એ યુઝ કરી શકે એમ્પ્લીફાયરનો. એના ભાષણમાં હજી એમ્પ્લીફાયરનો યુઝ કરેલા છે, ક્યાંક વિડીયો તમે જોઈ શકો.
જો ટ્રાન્ઝિસ્ટર અહીંયા છે આ અર્ધવાહકની મદદથી આપણે ઇલેક્ટ્રોનિક્સમાં નિર્માણ આગળ ન વધતા હોત તો હજી ગાંધીજી જેવા રોયલ માણસો જ એમ્પ્લીફાયર એટલે કે સામાન્ય ઉપકરણ આપણા માટે, બરાબર, જે અત્યારે 1000, 2000, 5000થી ચાલુ થઈને આપણને મળતું હોય એવું આપણે અત્યારે યુઝ ન કરી શકતા હોત. એટલે આપણા માટે અહીંયા ફરીથી વાત કહું છું કે ઇલેક્ટ્રોનિક્સ તો પહેલેથી છે જ, આપણે ઘણા ટાઈમથી આવો વાત આપણે આવી નળીઓની મદદથી પણ આપણે કરી શકતા, પણ 1948 પછી અર્ધવાહકની મદદથી એ જ કામ કરવા માંડ્યા, જે કેવું બન્યું કે ઓછું ખર્ચાળ, નાની સાઇઝ અને કાર્યક્ષમ બન્યું. એટલા માટે ઇલેક્ટ્રોનિક્સ એ આમ માણસોને ઉપયોગી બનવા લાગ્યું અને દિન પ્રતિદિન છે મોંઘવારી વધે, આમાં મોંઘવારી ઘટતી ગઈ છે. એના કારણો તમે છે આ ચેપ્ટરમાં આગળ જશો એટલે તમે ભાઈ તમને ખ્યાલ આવતો જશે કે આમાં બધું સસ્તું શું કામ થાય છે, બરાબર. આમાં તમે જ્યાં લાવો તો દિન પ્રતિદિન સસ્તું થાય. અત્યારે જે તમારે કેપેસિટીવાળો તમે જે મોબાઈલ ડિવાઇસ લીધો, આવતા વર્ષે તમે એવો જ કેપેસિટીવાળો ડિવાઇસ મોબાઈલ લ્યો તો તમને કેવો પડશે? એ સસ્તો પડશે. તો આમાં મોંઘવારી ઘટે છે એમ થયું ને. તો એનું રહસ્ય શું છે એ પણ તમને જાણવા મળશે. બીજી વાત, હાવ શોર્ટકટમાં આની જાહેરાત જો કરવી હોય તો હું તમને કરી દઉં કે આપણે અત્યાર સુધીમાં જે ફિઝિક્સના જે ફિલ્ડ, આપણે ફ્લુઇડ મિકેનિક્સ, સાદું જે આપણે મિકેનિક્સ ભણ્યા, પછી ઇલેક્ટ્રિકલ ભણ્યા, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ભણ્યા, અને હવે એક ફિઝિક્સનું એક અગત્યનું ફિલ્ડ છે ઇલેક્ટ્રોનિક્સ, જે આપણી ટેકનોલોજીની આન બાન અને શાન કહેવાય. ટેકનોલોજી આનાથી છે, હાલમાં છે અને રહેશે, બરાબર. જે તમે અત્યારે ટેકનોલોજી શબ્દ એ ઉપનામ ઇલેક્ટ્રોનિક્સ આપવું હોય તો આપી શકીએ. ઓટોમાઇઝેશન, છેલ્લા 40 વર્ષથી આપણા ડિક્શનરીમાં એક શબ્દ આવી ગયો છે ઓટોમેટિક. આપણી ડિક્શનરીમાં આવ્યો છે, આપણે બોલીએ છીએ કે આ ઓટોમેટિક છે, અને ઓટોમેટિક એ ઓનલી ઇલેક્ટ્રોનિક્સની મદદથી થઈ શકે, બરાબર. તો અહીંયા છે, જોવો જોઈએ આપણે જે શરૂઆતમાં વાર્તા આપેલી છે, જોવો જોઈએ પ્રશ્ન નંબર 1માં નાની એવી વાત છે. વાલ વિશે ટૂંકમાં માહિતી આપવાની વાત હતી. શૂન્યાવકાશી નળીઓ જેને વાલ પણ કહે છે, તેમાં 2 પ્રકાર, ડાયોડ ને ટ્રાયોડ. મેં જે હમણાં આપણે દોર્યું એવી જ વાત છે. પછી એમાં ટેટ્રોડ અને પેન્ટોડ એ હોઈ શકે, જેમાં શું હોય છે, નિર્વાત નળીમાં ગરમ થયેલ કેથોડ, માની લો કે આ કેથોડ છે, ગરમ કરેલ કેથોડમાંથી ઇલેક્ટ્રોન મળે છે. જુદા જુદા ઇલેક્ટ્રોડ વચ્ચે વોલ્ટેજ બદલી, આ જુદા જુદા ઇલેક્ટ્રોનમાં વોલ્ટેજ બદલી અને આપણે શું કરીએ, શૂન્યાવકાશમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનને પ્રવાહને નિયંત્રિત કરે છે. એટલે આ બાજુ વધારે ઇલેક્ટ્રોન ખેંચવા કે આ બાજુ ઇલેક્ટ્રોન ખેંચવા, એ મુજબ વોલ્ટેજ સેટ કરીને ઇલેક્ટ્રોન, માની લો કે આ કેથોડ છે, આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હોય તો કઈ બાજુ ઇલેક્ટ્રોનને ખેંચવા છે એ મુજબ આપણે શું કરીએ છીએ, અહીંયા વોલ્ટેજ સેટ કરીને આપણે પ્રવાહ ઉપર નિયંત્રણ રાખીએ છીએ. અને ઇલેક્ટ્રોડ વચ્ચે શૂન્યાવકાશ હોવો જરૂરી છે, નહીંતર ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવી દે છે. આ રચના ઇલેક્ટ્રોન ફક્ત કેથોડથી એનોડ તરફ ગતિ કરી શકે છે એક જ દિશામાં, અને આવી રચનાને એટલા માટે વાલ્વ કહેવામાં આવે. આમાં કેથોડમાંથી ઉત્સર્જિત થઈને ઇલેક્ટ્રોન એનોડ બાજુ જ, એટલે બીજી બાજુ જ જઈ શકે, આમાંથી આમ ન જઈ શકે, એટલા માટે એને વાલ્વ કહેવાય. આપણે હૃદયમાં વાલ્વ આવતો હોય, એમાં વાલ્વ શબ્દ આવે ત્યાં સમજવાનું કે એક બાજુ જ વહન થઈ શકતું હોય છે, એટલે આને આપણે વાલ્વવાળી રચના પણ એટલા જ માટે કહીએ છીએ. આ પ્રશ્ન નંબર 1ની આપણે વાત થઈ, બહુ ટૂંકી અને માહિતી છે. વધુ બીજું, અત્યારે તમે વાલ્વ વિશે થોડોક પરિચય મેળવો, જે આપણા કોર્સમાં છે જ નહીં, આપણે ભણવાનું છે, આપણી આન બાન અને શાન ઉપર આધારિત આપણે કામ કરવાનું છે, અર્ધવાહક ઉપર. અત્યારે વાલ એ તો ખાલી ઇન્ટ્રોડક્શન છે, બરાબર. તો આગામી દિવસમાં આપણે અર્ધવાહક અને પછી એના અર્ધવાહક ઉપર આધારિત રચના ઉપર આધારિત ચર્ચા આગળ વધારશું. વધુ આપણે છે ચેપ્ટરમાં 2-4 લેક્ચર ભણ્યા પછી વધારે તમને પ્લેટફોર્મ પર આવશો, એટલે શરૂઆતના લેક્ચર છે બરાબર બધાએ ભણવાના જ છે, નહીંતર પછી આગળ જતાં કંઈ સમજાશે નહીં. નવું જ ફિલ્ડ છે અને આવું આપણે ભણ્યા જ નથી ક્યાંય, બરાબર.